इसके बाद हम एक मुकालमा पेश करते हैं। इसके लिए मैं दावत देता हूँ अनीस महबूब को और उसकी पूरी जमात को कि वो आए और अपना मुकालमा पेश करें। मेरे भाइयों, ये मुकालमा देखिए और इसको गौर से सुने और अमल की नीयत से सुने। ये बच्चे बहुत कुछ हमें सिखा के जा रहे हैं। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। वालेकुमुस्सलाम वरहमतुल्लाहि वबरकातुह। કાકા, તમે ઘણા દિવસ પછી દેખાણા, મસ્જિદમાં દેખાતા નથી અને દિનની વાતો સાંભળવા માંગતા નથી. આ બધું શું છે? અરે ભાઈ, શું કરું? મારી અને ઘરની હાલત ખરાબ છે. મારો છોકરો બીમાર અને બીમાર જ રહે છે, એટલે હું મસ્જિદમાં દેખાતો નથી અને દિનની વાતો સાંભળવા બેઠતો નથી. એવું છે કાકા? તમને એક બાપુ અને બુવાનો નંબર આપું, તમે એનાથી વાત કરો. એરિયો બહુ સારું મંતર કરે છે. નંબર લખો 9 9 9. 2 કિલો બકરાનું મટન ખાય. કાકા, આ નંબર નો લાગે તો બીજો નંબર આપું 9933. બાબા સાથે ઢેલા ફ્રી. બાપુનો નંબર તો જોરદાર છે, પણ ભાઈ પૈસા લેવા દેવામાં અને ગુલાબી નોટો લેવા દેવામાં કેવા છે? કાકા, એ ગુલાબી નોટ વાળું મને ખબર નથી, પણ પબ્લિક બહુ આવે છે, લાઈન લાગે છે. સવારે જાવ તો રાત્રે વાળું આવે છે અને તમને એની સામે બેહાડે છે અને આખા કુટુંબની તકલીફો દૂર કરે છે. તમારી પેઢીની તકલીફ હશે તે બતાવી દેશે. સારી વાત છે, લાવો મેં ફોન કરું, કેમ કે બધી તકલીફો દૂર થઈ જાય. હેલો હેલો બાપુ. બોલો. બાપુ, અમારા ઘરે આવજો ને, અમારે તમને દેખાડવું છે. હા, હું આવું છું. સલામ અલેકુમ. માસલેકુમ. બેહો બેહો, હું તમને ચેક કરી દઉં. હું ચાલા બાબુ, ભૂખ લાગી છે અને ગેસ થઈ ગયો છે. અલ્લા ઊભો ને. આ કાકા હાથમાં આવ્યા છે, એને મેં વેતરી નાખું, પછી હોટલમાં જઈને પેટ ભરીને ઠપકારશું. તમારા છોકરા માથે ઘણી બધી તકલીફ છે અને તમારા ઘર પર કાવતરું કરેલું છે અને તમારો ધંધો બાંધી નાખ્યો છે. આ બધી તકલીફો દૂર કરવા માટે અમુક વસ્તુઓ લાવવી પડશે. એ આ ખાતીમ લખાવે. લખો કાકા. હવા શેર મોતીચૂરના લાડવા, હવા શેર લીંબુ, લાલ કલરની કલગી વાળો દેશી મુર્ગો. બાપુ, આ તમારો ખાદીમ દેશી મુર્ગા જેવો દેખાય છે. તમારે આ મુર્ગો આપવાનો છે, કેમ કે મારે ગોતવા ન જવું પડે. અરે કાકા, આ મારો બેટો દેશી મુર્ગા ખાઈ ખાઈને દેશી મુર્ગા જેવો થઈ ગયો છે. આને પાસમાં રાખવાથી ભૂત બલિત આને જોઈને ભાગી જાય છે. કાકા, તમારા ઘરે જે વિધિ કરવાની છે એ આ ખાદીમ લખાવી દેશે. સાંભળો કાકા, તમારા ઘરે રોજ સવારમાં અગરબત્તી અળગાવવાની અને 7 લીંબુ બધા માણસ ઉપર ફેરવીને કૂવામાં નાખી દેવાનો અને બધા ઘરના સભ્યો ઉપર બકરાનું લોહી લગાડવાનું 24 કલાક સુધી. બાપુ, આ બધી વિધિ મારા સમજમાં નથી આવતી. હું મારા મોટા ભાઈને બોલાવું છું. સાતો છોકરા, તારા કાકાને બોલાવીને આવતો. એલા તમે અને બાપુ, તમે એક જ જેવા છો. બાપુને સલામ નથી આવડતી અને તમને જવાબ નથી આવડતો, તો બાપુ હું ચેક કરશે અને બાપુ તમારી જેવા લોકોને છેદ રહેશે. ચાલો કાકા અમારા ઘરે, બાપુ અને ખાદીમ અમારા ઘરે આવ્યા છે એટલે તમને બોલાવે છે. બોલો ભાઈ, શું કામ છે? ભાઈ, બાબુએ આ બધી વિધિ લખીને આપી છે, મારા સમજમાં નથી આવતી. લો, આ વિધિ વાળી ચિઠ્ઠી વાંચજો. અસ્તગફિરુલ્લાહ, અસ્તગફિરુલ્લાહ. આવી તો કઈ વિધિ કરાતી હશે? મારો એક દોસ્તાર છે, એને પણ ઘણા ભૂવા અને
છોટા હાથી ભરીને અગરબત્તી સળગાવી, કોથળાને કોથળા ભરીને લીંબુ ફેરવ્યા, આખા ગામના લાલ દેશી મુર્ગા કપાવી નાખ્યા, પણ તકલીફ વધતી જ જાય. અરે ભાઈ, આ ખાદીમ અને બાપુનો કલમો તો સાંભળો. બાપુ કલમો તો સંભળાવો. ખાદીમ તું સંભળાય. ના બાપુ મને નથી આવડતો, તમે સંભળાવો. હાલો હું સંભળાવું. લાહે લાહે ઇલ્લલ્લાહ, લાહે લાહે ઇલ્લલ્લાહ. અલા સાંભળો, જો બાપુને કલમો નથી આવડતો અને બધાની તકલીફો દૂર કરવા નીકળ્યા છે. બાપુને અને ખાદીમને પકડીને 3 દિવસ સુધી પૂરી દ્યો. અરે ભાઈ મને જવા દ્યો, પણ આ બાબુને 1 મહિનો પૂરી દ્યો, કેમ કે હું તો આ બાબુથી એટલા માટે રહું છું કે આ બાબુ ગામમાં પાછળ છે અને હું તો ગામમાં તપેલા ગગડાવી જાઉં છું. અરે ભાઈ, આ બાપુના ચક્કરમાં ન પડો. અરે ભાઈ, તમે નમાઝ પઢો છો? ના ભાઈ, તમે કુરાન શરીફ પઢો છો? ના ભાઈ, તમે રોજા રાખો છો? ના ભાઈ, તમે દુઆ માંગો છો? ના જે કામ કરવાનું છે તે તો કરતા નથી, તો ઘરમાં તકલીફ ના આવે તો શું આવે? એટલે કહેવામાં આવે છે, ઉલમાથી તાલ્લુક રાખો. અલ્લાહે કુરાનમાં તૌહીદ પર બહુ જોર આપ્યો છે કે અલ્લાહ એક છે, હંમેશાથી છે અને હંમેશા રહેશે. બીમારી આપવા વાળી જાત અલ્લાહની છે, શિફા આપવા વાળી જાત અલ્લાહની છે. એટલે હાલાત અને તકલીફમાં અલ્લાહ સામે રુજુ થવું અને નમાઝો પઢવી, રોજા રાખવા અને અલ્લાહ સામે માંગવું. અલ્લાહ હાલાત અને તકલીફો દૂર કરવા વાળો છે. અલ્લાહ તાલા આ બધી વાતો સમજવાની તૌફીક આપે. આમીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. माशाअल्लाह हमारे इन बच्चों ने प्रोग्राम पेश किया। इस प्रोग्राम से हमें ये सबक लेना चाहिए कि अल्लाह तबारक व ताला ने कुरान करीम में नेक लोगों के बारे में फरमाया कि जब इन पर कोई हालात आते हैं, चाहे जानी हालात हो या माली हालात हो, तो नेक लोग कहते हैं अल्लदीन इज़ा असाबतहुम मुसीबह क़ालू इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन, कि जब इन पर कोई मुसीबत आती है तो वो कहते हैं हम अल्लाह ही के लिए है और हम सबको उसी की तरफ लौट कर जाना है। इसलिए जब कोई हालात पेश आए, चाहे माल के एतबार से हो चाहे जान के एतबार से हो, तो हमें अल्लाह की तरफ मुतवज्जे होना चाहिए। 2 रकात सलातुल हाजत पढ़नी चाहिए, अल्लाह से मांगना चाहिए। अल्लाह हालात को दूर करने वाले हैं। तावीज़ों से हालात दूर नहीं होते, दवाइयों से बीमारी चली नहीं जाती। अगर दवाइयों से बीमारियां चली जाए तो किसी की मौत न होती। इसी तरह तावीज़ों से हालात दूर हो जाते तो हमारे जितने मरीज हैं, जो हालात है वो ख़त्म होने चाहिए, लेकिन ऐसा नहीं है। हमें अपने यकीन को दुरुस्त करना चाहिए। दवाइयाँ और तावीज़ों से यकीन को हटाकर अल्लाह पर यकीन और भरोसा करना चाहिए। अल्लाह ताला